75માં પ્રજાસત્તાક પર્વની શહેર અને જિલ્લામાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી। ભરૂચ શહેર અને જિલ્લામાં 75માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર રંગેચંગે ઉજવણી કરવામાં આવી। શહેર અને જિલ્લાની સરકારી કચેરીઓમાં, શાળાઓમાં, વિવિધ સામાજિક સંસ્થાઓમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી। તારીખ 26મી જાન્યુઆરીના રોજ 75માં પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના વિવિધ વિભાગના અધિકારીઓ, જિલ્લા પંચાયત સદસ્યોની ઉપસ્થિતિમાં પ્રમુખ મહેન્દ્રસિંહ વાનસડિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો, જ્યારે ભરૂચ નગરપાલિકા ખાતે મુખ્ય અધિકારી, પાલિકા કર્મચારીઓ, નગરસેવકોની ઉપસ્થિતિમાં પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવના હસ્તે ધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી। 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે સવારે પરેડ યોજવામાં આવી। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી। મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના કેમ્પસમાં પણ 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। સામાજિક ક્ષેત્રે કાર્યરત જન શિક્ષણ સંસ્થા ખાતે પણ એક્ઝિક્યુટિવ કમિટીના અધ્યક્ષ કે રોહિતના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો અને ધ્વજને સલામી આપવામાં આવી હતી। જૂના ભરૂચમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નવાડેરા મિશ્ર શાળા ખાતે શિક્ષણ સમિતિના સભ્યોના હસ્તે રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રધ્વજને લહેરાવી સલામી આપવામાં આવી હતી।